માતાજી હા એ છોકરા ચિયા મારા હા તન ભગવાન નું રૂપ કહેવાય આ બધા હેસ્કર મારા બધું બોધવાનું આવે હા બોધવા જ ને છોકરો ખાય ને યાર ક્યારે મારા બહી પાડી જવી લાકડો મારા બહી પાડી જવ હેસ્કા બોધવા અરે હા પાડી જાય ને અને આ હેસ્કો જો તો તમે આ તોડીને કેવું કર્યું હે બાનો આ બન તાર ક્યાં બોધે હમને થોડો અરે ભગવાન નું રૂપ કહેવાય યાર સસનું રૂપ આવે છે ના હોય મને તો આજે જ ખબર પડી હારું હા હે બોહલાઈ પકડો ને કશું ખ્યાલ બાદ પછાવી આ દોયડી જોઈ છે ને આજે હા આઠા તો ડોસીને લઈને આવીએ હંગાત પાહો આ જોયું હોય ને આ દોયડું એ આજે અમને ઓન કરીને બોધું અને ડોસીને કઈ માર તારા અબાઈ કેરીન લાકડા બાકડા હેસકા બેસકા બોધી ગયા હતી ઓય પણ એ તો બોધે જ નહીં પેલા છોકરો બોધી નાઈ જાય હા તો એમને તે ને આ દોયડો આજે એમનું લઈ જવાનું આ જોવો આજે બે ભાઈબંધો અડવા મોડ્યા ખાયા હો આ બંકા અરે બે બંકા હે ને. હા ખરા પણ ભમાવાનું તો નહીં જ ભૂલે પણ આજે બે જણા ચમનું અડે અલે યાર જવા દો ને સરપંચ નહીં આવું હા અને પેલું છોકરું અહીં હેસકો ખાતો તો આ દોડો ને દોડો બધી છોકરી તો ખાય જ ને એટલે પેલું ડોશી મને કે જાવ તો કે ખેતરમાં ઓટો મારતા આવજો કે હું તો ઓટો મારતા હતા હવે તો હેરતા અમે આવતા હતા મને જોઈ રહેતા હું તો ડૂબતો અમે આવ્યો તો કાપતો ડોશી વચ્ચે તે કઈ જશે ને તો બે કઈ એ ડોશી એક તમને ના અડે ઓય બંધ થાવ ને શું સરપંચ થઈને છોકરા જેવું કર્યો પછી શું કહ્યું છોકરા ચારા પાડતો તો એ છોકરો તો નાહી ગયો મને લાગ ઉભરે દેખાય કે નહીં જતો રહે પર ધુંગામ જઈને નીકળી આ હમો જોવો યાર આ હમો પેલા હરે લઈને ધૂંગામ કેવા તારા પાડે દેખાય પણ તમે આના છોકરા જોડે જ ટણી કર્યો બીજા ગામમાં તો તમારે કશું ના આવડે આવા ભમાવો હ આ બે બંકા એક થઈ ગયા ભમાયા વગર લઈ રહ્યો હતો ભમાવાની માન તો અહીં જ બોલ દેવો હો બોધીને નાહી જવું હ હઉ. મારવો હ પછી ડોસીને બોલાવી લે તમારા ડોસી એક વાત કહું બોલો બોલો દોડન છે ચાલો ફોન કરો કહો ને હા એટલે બોધી જ દે સારું અરે સરપંચ તમે સરપંચ ઓ સરપંચ તમે મને તે ઘાટના મોતે ઉતારે સરપંચ કોને બોલશો? કોને બોચ્યો અલ્યા, સરપંચ ડોશી! આ તો તમારે બેન જવા દઉં મારી મુઠ્ઠી હાડકો હા નહીં ને મારા જેટલો છે જાલ્યો તલવાન આ સરપંચ ત્યાં તમે ડોશિયાના ગુયામાં ને ડોશિયો પ્યા ડોશિયો નહાડો પછી અમારે અમે ટાણી કરજો આ જોયું એ પ્યા પે ડોશી તે મને બોધવાનું કર્યું અલ્યા મેં નહીં બોધન કર્યું આજે તે ડોશી ના દે એ ડોશી અરે પણ મેં બોધન નહીં કર્યું અમને કર્યું હતા તમે મને મારા કરો ઉભરે બસ શું આ બે ભાઈબંધો થઈ જાય હટવા મળે ને દોયડું કોને આલી તું તમને આલી તું કોને આલી તું નહીં દોડું માં જોડે દોયડું લાવવાના પણ જમ આ યસ આ ભાઈ રાખું મારું એ ડોશી ડોશી હાડે જેડો એ નાડે જ નહીં ને કૂદ કૂદ કર્યો હોત. એ ડોશી ત્યાં એ ડોશી આ મારો ડોશીનો આ આજે ભાઈ મારા ભાઈ રાખ્યો આપી હો આ તો હું હવે પોલીસ યાર. કેસ જ કરી તમે બે ને ગોમ કોઈ ઓટો માર્યો ઓય તો ઉભા રહો. ખબર પડે કે ચૂપ ગોમમાં રહો. કેવા બંકા આ તો પોલીસ ને બોલાય મારો ભાઈ રાખ્યો માજી હા તમે ઘેર જાઓ ને ગામમાં જઈને કોકનો ભમાઈએ સરપંચ ને દે એટલે પે છોકરાનું નામ ના દેતા હો ના દે છોકરાનો હા તો હું જાઉં સરપંચ ગામમાં જઈશું ને તો આ દોડું હેળો હત્યા કરે અને તેને આપણું આ તો મને તો જબરો ના આડ્યો લગન ની વાત કરી ને તે લાડવા લે લે લાડવો ખા લાડવો ખા ખબર નહીં પડતી આ કે રસ્તા માં હેડે જાઉં પગમ લાડવા મારું તમે મોટા ઘેર જઈને તમને જહાડ અગાડું કરું તમે મોટા એટલે મોટા એટલે લઈ ઘેર ઉપર હા છે કોનું છોકરું હે કોણ છોકરું હતું ઉપર ઘેર હવે શું કરો હું
બસ વઈ જાવ ઓય આજકાલની આયલી માય કાંગલે માર જેવાની તો ખબર પડે. ઓ કાકા શું બોલ્યા? અહીંયા આવજો. ઓ કાકા લીલી પાઘડી વાળા યા શું બોલ્યા? માર જોડે આજ ચાલાકી કરો તો ખબર પડે. આજકાલની માય કાંગલી આરા શું થાય પડે હવે ચાલો છું. ઓય આ જો તારો વળસ એટલો જ પડી ગયો. આજ ચાલાકી નહીં, આજ ચાલાકી નહીં. ભાઈ કાંગલ લ્યો નાહી જવું પડશે. આજ તો જોરદાર ભારે હ બીજી ત્યાર પડશે ને તો એને બે ફોન થઈ જશું આપણે તો. ચક્કર આવવા મળે સરપંચ. સરપંચ ચક્કર આવવા મળે. મને ચક્કર આવવા મળે હે. કાકા હજુ શું વાત કરો? ઓય આજકાલની આ ગાડી ટાણી બાણી નહીં કરવાની. બસ શાંતિ લેકડા કે બે પડી તે ઊભા નતા રહ્યા તારે. આ શું કરે? આવું તો ખબર પડે મંદિરે. એમ કે હા પેર મંદિરે આવું લડવા તો ખબર પડી જાય. હા મને કેવું લાગે ખબર? આ બે ડોહલા ને ચક પાગલ ખાનામાં આવી ગયા એવું લાગે. છૂટા પડે ગાડી. બોલાય લાવ તમારું ગામ લા એટલે ખબર પડે. લે હાલો તો બોલાય લાવ તમારું ગામ લા એટલે લે કટુ ઓય આ ચાલાકી નહીં. હવે બોલાય લાવ તમારું ગામ લા હોય એટલા કાફી એકલો જ કાફી હો સર. હજુ તો પાહુ મંદિરે આવવું હો સરપંચ. મમરાઈ નહીં જોવા મળે સમજાય દો. કાકા આ તું કહું આવશો નહીં મમરા ખાતા રે દૂધ બધ બધું પડી જશે. હા તમે ભેગા કરો જાય હેડો આવું સરપંચ હેડો ભેગા કરીએ. ભેગું કરાવું આવું ચડે ચડે મમરા વેરાઈ જશે. બધો વાતોડે તમે ચાય કર લે આવે ભેગા કરી રાખાવું આવું એકલો. આજકાલની માય કાંગલી ખબર નહીં પડે. હું એમ કહું ગાડી બેહીન ચા પીનારા ને એવો ડાયલોગ માં મજા થોડો. મોટી ગાડીના ડ્રાઈવર નહીં આપણે હો. કાચ બાર કાઢી નાખશું ખબર નહીં પડે. કહી દે માય કાંગલી ના કશું કહેતો નહીં એટલે સરપંચ ભાગો. જા ભેગા ના ના જલ્દી ભેગા કરો લે. એ ભેગા થજો ભેગા થજો. પેલા તો પેલો તો આવશે ને આપણું કુટુંબ તો ભેગું નહીં છે. થાકી જો હા જોજે પેલ સોમાજી આવે ખબર ના પડવી જોઈએ. હા 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 આહા ગોમની ઉભેટો હોય કેમ બેઠી હા? હા એ સોમાજી જમનું હા મજામ નહીં સરપંચ બોલા ના મજામાં. શું જો કે લાજ માતાડા ઉધા પડી જશું. આગળ ચિયા કે હાય કયા ભમાયા હો બે જણાન. મોઢો તો એવો થઈ ગયો હે ને ફૂકાઈ જેવી ખાયક જેવો તો એમનો મોઢો થઈ ગયો જો ને. સરપંચ ઓ સરપંચ રોમાજી મને સરપંચ ભમાવો હા હવે ને છોકરા જોડે બોટા નહીં કરતા હતા ને? પેલો આવશે તો હવે સમાધાન કરી આવશે કઈ દેવું હા એમને એવું કહું પણ હવે સમાધાન કરી આવશે પેલો આવશે ને તો એમ નહીં કહું તે આપણે હંતા દે ઓર એવો આવે ને એટલે તક ને ઘેરવી જ નાખીએ. अब बेटे बजे पहुंच दઈએ. તમે વાત કહી દો ને ચાલો તમારી બેહાય ના ભાઈ અરે વાત પેન તો મને બોધવાની વાત કરતા હતા. હું તમારા જોડે ચમ બે ચોક બોધો તો. અરે કશું બાપા દોડ્યું નહીં એક કોમ પડ્યું એટલે જ તમારું. હા પેન છોકરાને તો તમે હારી કઈ ના આપી હતી. બચ્યા પેલા છોકરાને છૂટું આવે માટલું એને ફરી વાયા હતા. અરે એમ નહીં લડવા થયો પેલો ત્યાં અમે તે એવું કીધું કે અમારે ટ્રેન ગાડી બહુ કુટુંબ ભેગું કરીએ ત્યાં તો અમે એવું કીધું મમરા વેરે જશું તારા. કેવું તમારું કુટુંબ હા 2 જણાનું? હા ને એટલે કોઈ ભેગું થયું નહીં. આ તો તમે મળે એટલે અમે તમને કહીએ તમે ત્યાં હંસી જાઓ એવો આવો ને એટલે અમે મમરા બેન નાખશે ને તમે આવી જાવ. પણ તમે બે કૂતરા જેવા તમારા હંગાત આવે એ કોણ? અલે એમ નહીં કે તમે પેલા ડુંગા પાસે હંતે જાઓ ઓર અમે કહે ને સોમાજી તો આ જાવ દોડી લઈને પછી ઉપર નાખીને બોધ દેવાનું. પણ એમ નહીં તમે તો ગામમાં બહુ ટણી કર્યો હે ને જે હોય ને ભમાવો તારા લીધે તો આવું છે પણ મારા લીધે શું થાય એમ કહ્યું સરપંચ તો સરપંચ બને ને તારનો તો આવું થાય મારે રાજીનામું લખીને આવી દેવું પડશે. હવ કાલે આજે તો પંચાયતમાં આપણે રાજીનામું મેળવી આવીએ. હવે તો
આવન તો બરાબર હું એન બાજુ જ થઉં. હું તો આ હેડ હું થવાનો એન એ બાજુ. ના લે અલ્યા સોમાજી વાત ના સમજો તમે. પૈસા લે. ના હું તો એન બાજુ જ થવાનો. તો એ મને બોધવાના હતો. અલે બાપા નહીં બોધવાના હેડો. ફરી આવે ચોક મળશે તો આના જીવ તો જવા દઈશું. અત્યારે નાહી જાય હતા પેલા ને આપડે સમાધાન કરી નાખીએ. અને જવા દે ફરી બધી હારો કરીને ફરી આપડે હવે ડોસી હોત. લે ફ્રાઈટ લઈ પડશે નહીં હજુ કહીએ ભાઈ સોમાજી સોનાજી મોની જાવ. હું તો પેલા જોડે જઈ કોણ હતું એમ તો કોણ પણ તમે જોયું હોય મારા બારના ને કા પણ આ બારનો આવીને તમને તો ગમમાં આવી બારનો આવીને ગમમાં જોડી ગયો તમોન. આ સરપંચ તારા લીધે બધું થાય હા. આ તો જવા દે કાંઈ આવવાનું જ નહીં આવવાનું ના ભાઈ હું શું કહેવા આવું તમને બારનો આવીને જેવો પણ ગમમાં જોડી ગયો. અરે પેલા છોકરા બચાવ યાર તમે એવું નથી કહ્યું કે છોકરા ના અને મારતા ભમાઈ ના છે હો ફરી મો ઉભરા મારી વાત છોકરા ત્યાં કેવો ભમાયો સરપંચ ભમાયો. નહીં ભમાડે પાડા મારી વાત છોકરા યાર કહું મારી વાત છોકરા તમે એવું નથી કે છોકરા મારવાનું નહીં તે પેલો એક છોકરો હતો બહારનું કો ત્યાં ને એને બે લાડવા મળે ત્યાં એક ભાઈ ને છોકરાને મારતો ત્યાં પોટ એનું લોહી કાઢ નાખેલું મોટા જોડે વળત ખબર ના પડે એને. મારે છે તઈ ગયા વડવા કરજો હાર જા સરપંચ જતો રે પણ આપતે રાય તો જવાનું. જોઈ શું કહે છે બે હાથે ને બે હાથે હા આને શું કરવું હવે બોલો હેડા તમે મંદિરે કહેતા હતા લઈ ચો બે રહ્યા બે જણા. આ મંદિર હમો નહીં દેખાતું તને કાંગલી તારા કુટુંબ વાળા આયા તો નહીં પડે. આવો છો આ પેલ મંદિર નહીં દેખાતું. બોલાવ હેડો જલ્દી બાજુ ટાઈમ નહીં. પણ ઉભા તો કાલે આવજો તા. કાલે ના અત્યારે જ થાય બે હા બોલાવી લાવો જાવ હોય બે હવે. સરપંચ એક વાત કહું પણ બિહાર રાખીને આપણે ઘેર નહીં જવું હો. હવ એવું કઈ ફળા થઈ ગયું બોલાવો જલ્દી તમે બે જણા હેડો મારી જોડે ટાઈમ નહીં. અરે બાપા એમ કહું કે હાથ કરો કાંગલી શાંતિ રાખને બેસી જા. તો તમે એકલા એકલા શું વાતો કરો કે પણ એમ કહું હું ફોન કરતી હતી ત્યાં અમાર જોડે આયેલા એ ટાઈમ બે હવે આવીએ પેલો ઉભરે મંદિરે મેં ફોન બોલાતા કરી લીએ અંગાડી બે માર કાંગલી. સરપંચ જલ્દી કરો પણ પણ અંગાડી બિહાર રાખીને આપણે નાહી જવું હો. 7 તો વાગે ઘડિયાળ જલ્દી બોલાયેલા યાર. ધનનો બી થાકી જાય. અરે બોલાયેલા ચાર હા બોલાવા અડવાનું નહીં. હા બેસા જલ્દી રહી દેવા બોલાયેલા આવો જલ્દી ઉપર થાવ ઉપર તારા ભાઈબંધ ને લઈ. આયો તમે બેર્યા જો હા બે આવી રહ્યો માર કાંગલી બેસી રહેજો. જલ્દી બોલાયેલા યાર. માર કાંગલી આજ ચાલાકી ના. બોલાયેલા આવો તા જલ્દી. બોલા શું કો હા અમે બોલાયા પેલા જલ્દી બોલાયેલા. કાંગલી ના પાડો હતા માર કાંગલી ચોટ ના ચોટ. પડી 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 આપો 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 બરાબર ની. અરે વડીલ તમે અમને ઓળખો અત્યારનું મારું મગજ થઈ ગયા હવે ચમ આ પાગલ ખોરાવી એવું લાગે ચાલતા ભલે વઢવાર કરી માર જોડે અને કે મારા કુટુંબ ને બોલાવી લાવ પણ એ બોલાવતા જ નહીં બોલ જ કરે અચાનક એ એમનું હો ને જયલું હે મને એવું જ લાગતું હતા પણ સમજાવો તમે કોક આમ ને ભાઈ નાખશે હાથ પગ કોક બે હજુ જો વાતો કરે હજુ તો મેં તો પેન બોધિંગ જોડ્યા હતા બોધિંગ જોડ્યા બોલો હવે તમારે હક શું હે? જો હવે મારી વાત સાંભળો હા અરે આ પેલા છોકરા હમણાં બે એટરા માર ત્યાં છોકરા મારતા ને તે લોહી કાઢ નાખ્યું તે અમે એમ કહેતા માય કાંઈ છોકરા સિર્યા મારા આ વડીલો મારો એમ કીધું અને કે ભાઈ તમે આવ્યો જોડ્યા ને ભાઈ અમે ભમાયા ખરા ને તમને બેન ઓહ કેવા ભમાયા બરાબર ભમાયા ખાઈ દે તો સમાજ સમાધાન થઈ જાય. સમાધાન કરવાનું નહીં કરવાનું સમાધાન કર્યું માં સમાધાન કરવા જ કરી નાખે પણ પછી આ બે માર નજર હમે ના આવવા જોઈએ પણ તમે ક્યાં ગામના હા હવે આપણે બાજુના ગામનો જ છું પહાડના હવે એવું એમ બરાબર કમ્પ્લેટ આપીએ ને કમ્પ્લેટ 2-3 વખત મારે અહીં મારે ને તોય મારે જો જો આજુ
તૂટી ગયા હાલત. પણ બોલો તમે હવે તમારે ઘેર જાઓ. આ બેન તો બય બય પડી હટે, એમાં કોઈનું નામ નહીં દે. દેશો કોઈનું નામ? આ હમણાં જોડે સમાધાન કરી દઈએ અમે. સમાધાન અમે જોડે કરી દઈએ. ભૂલ કોની હતી? ભૂલ જો એ છોકરું મારા પગમાં લાડવા મારતું. હા. તે મેં એને ભળ્યો, 2-3 ઝાપડ મારી દીધી. હા. તો આવા બોને કહેતા કે માઈક આંગલી બોલતા હતા. માગો માફી હેડો. માગો સરપંચ માગ માફી. તેને તમે માગા માઈક આગળ તમે કીધેલું. સારું ભૂલ થઈ ગઈ કાકા. હવે માફી માઈક માંગો. આગળ માઈક આગળ માફ થઈ જતી. હા આવું હજુ માઈક આંગલી માઈક આંગલી. હા? બસ માઈક આંગલી. આખી રીતે માફી માગો ને. હાય માઈક આગળ. હા કાકા ભૂલ થઈ ગઈ. હું જાઉં નતા હવે. ના ઉપર પેલા અમને કાઢી મેલો. ચમ? અમે તો એક વાત કહેવી છે. શું કહેવું? કાકા તમે જાઓ. હા હેડો હું જાઉં. ખબર પડી ને આજે કે તમારે અહીં માથા ભાઈ હોય હા. હવે શાંતિ જાજો તો જ તમારે આ વાતની ખમ્માન મજા થઈ છે, નકર નહીં થાય. જાઓ હેડો તા. સારું. હેડ સરપંચ.